વડોદરાના ડભોઈથી મિયા ગામ કરજણના ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પેસેન્જર ટ્રેન ચાલુ ન કરવામાં આવતા મુસાફરોને હાલાકી પડી રહી છે। વર્ષ 2023માં આ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું હતું, જે બાદ ટ્રેકની તપાસ થઈ ગઈ છે। માલગાડી પણ દોડે છે, પરંતુ પેસેન્જર ટ્રેન નથી શરૂ કરવામાં આવી, જેના કારણે ખાસ કરીને અપડાઉન કરતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। જો ટ્રેન ચાલુ થાય તો ડભોઈ અને આસપાસના વિસ્તારના લોકો માટે મુંબઈ જવું સરળ થઈ શકે છે। રૂટ પર વહેલી તકે પેસેન્જર ટ્રેન દોડાવવાની માંગ થઈ રહી છે। એ ઘણા સમયથી 2023નું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટેસ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે અને એના પર માલગાડીઓ પણ દોડવાની શરૂઆત થઈ રહી છે, પણ હજુ સુધી પેસેન્જર ટ્રેન કોઈ રેલવે તંત્ર દ્વારા ફાળવવામાં આવી નથી અને અહીંયા એ પેસેન્જરના ટ્રેન ન ફાળવવાના કારણે ડભોઈથી ભરૂચ, અંકલેશ્વર જતા અમારા નોકરિયાત વર્ગોને તકલીફ પડી રહી છે। બાઇક લઈને આવીએ તો પણ અકસ્માતનો અમને ભય રહે છે। બસની સુવિધા ચાલુ છે, પણ રોડને લીધે અમારે બહુ લેટ 1.5 કલાક થઈ જાય છે, એટલે અમને વારંવાર બહુ તકલીફ પડે છે। એટલે સરકારશ્રીને અમારી માંગણી છે કે આ પેસેન્જર ટ્રેન અમારી ચાલુ કરવામાં આવે।